Hello friends, good afternoon. Welcome to my second lecture of DBMS. આપણે પ્રીવિયસ લેક્ચરમાં ફર્સ્ટ ચેપ્ટર વિશે એન્ડ સબ્જેક્ટ વિશે થોડી ઘણી ઇન્ફોર્મેશન મેળવી હતી અને ફર્સ્ટ ચેપ્ટર જે ઇન્ટ્રોડક્શન ટુ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે એની વિશે થોડું ડિટેલમાં ડિસ્કશન કરી હતી. એમાં ફર્સ્ટ ટોપિક પણ જોયું હતું આપણે કે DBMS ઓવરવ્યૂ છે. એમાં વેરિયસ ડેફિનેશનો જોઈ હતી કે ડેટાબેઝ છે એની પહેલાં ડેટાથી સ્ટાર્ટ કર્યું હતું. વોટ ઇઝ ડેટા છે, એની પછી વોટ ઇઝ ઇન્ફોર્મેશન છે, તો પ્રોસેસ્ડ ઓર ઓર્ગેનાઇઝડ ડેટા છે. એ પછી આપણે ડિફરન્સ જોયો તો બંને વચ્ચેનો કે ડેટા અને ઇન્ફોર્મેશન વચ્ચે શું ડિફરન્સ છે. એની પછી ગયા હતા નેક્સ્ટ ડેટા બેઝ કરીને ગયા હતા. તો એમાં ડેફિનેશનો જોઈ હતી આપણે કે એક સિંગલ લાઇનમાં ડેફિનેશન આવી ગઈ હતી કે ઇઝ ધ કલેક્શન ઓફ ઇન્ટર રિલેટેડ ડેટા છે. અને પછી DBMS જોયું હતું ડેટા બેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. એનું આપણે ડેફિનેશન જોઈ હતી ઇઝ ધ કલેક્શન ઓફ ઇન્ટર રિલેટેડ ડેટા પ્લસ સેટ ઓફ પ્રોગ્રામ વિચ મેનિપ્યુલેટ ધોઝ ડેટા. ને એની પછી એનું એક સિમ્પલી પિક્ચર્સથી આપણે સમજાવ્યા કે DBMS કોને કહેવાય છે. એના બે ગોલ જોયા હતા કે એફિશિયન્સી ફોર સ્ટોરિંગ ડેટા છે અને કન્વિનિયન્સ ટુ રિટ્રીવિંગ ડેટા છે. ધ નેક્સ્ટ આપણે ઓપરેશન્સ જોયા, એના વેરિયસ ઓપરેશન્સ DBMSના સિલેક્ટ, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ છે, ડિસ્ટ્રોય છે, ક્રિએટ છે, એવા ઓપરેશન, બેકઅપ્સ, ઓથોરાઇઝ એક્સેસ જેવા. then એની પછી નેક્સ્ટ ટોપિક આપણે જોવા જઈ રહ્યા છીએ એ જ ચેપ્ટરનો કે જે ફિલ્ડ કાં તો એને ડેટા આઇટમ કહે છે. એની પછી રેકોર્ડ્સ છે અને ફાઇલ છે, જે નાનો ટોપિક છે તો એ આપણે આગળ જોઈએ છીએ. ઓકે, તો લિસ્ટ ઓફ કન્ટેન્ટ આપણે પ્રીવિયસ લેક્ચરમાં પણ જોયું હતું. જે DBMS એન્ડ ઓવરવ્યૂ છે આપણે કમ્પ્લીટેડ કરી દીધું છે. એની પછી નેક્સ્ટ આવે છે ફિલ્ડ, રેકોર્ડ એન્ડ ફાઇલ્સ. તો એને આપણે ડિટેલ જોઈએ છે. તો એની પહેલાં એક ટોપિક રહી ગયો હતો કે જે ઓવરવ્યૂ ઓફ DBMS છે. લાસ્ટ લેક્ચરમાં એક ટોપિક રહી ગયું હતું કે જેનું નામ હતું એપ્લિકેશન્સ ઓફ DBMS. જે તમને 2 માર્ક્સમાં પૂછે છે કે લિસ્ટ આઉટ ઓફ એપ્લિકેશન ઓફ DBMS. તો એને લિસ્ટ કરવાની છે ખાલી. તો તમારે એક શોર્ટ ફોર્મ યાદ રાખવાનું થાય છે. મેં લખેલું છે અહીંયા સામે કે બિલ RCCH. તમે બિલ એટલે કે કોઈ વર્ડ સાંભળ્યા હશે, ફોન બિલ છે એ રીતે. RCC મીન્સ કે રેઇનફોર્સ્ડ કોન્ક્રીટ સિમેન્ટનો વર્ડ સાંભળ્યો છે કે RCC રોડ બનાવે છે. અને H મીન્સ હોસ્પિટલ વર્ડ્સ યાદ રાખો તો તમને એપ્લિકેશન્સ જે DBMS છે ઇઝીલી યાદ રહી જશે. તો યાદ રાખજો ફરીથી BIL બિલ છે, RCC હોસ્પિટલ, તો RCC હોસ્પિટલ બનાવવાનું બિલ, એ રીતે યાદ રાખશો તો તમને એપ્લિકેશન યાદ રહેશે. ઇઝીલી 2 માર્ક્સ મળશે અને ડિસ્ક્રિપ્શનમાં પૂછાય 3 માર્ક્સમાં કદાચ પૂછાઈ જાય છે તો તમને સરળતાથી તમે મેળવી શકશો એ માર્ક્સ. નેક્સ્ટ જોઈએ છે B ફોર બેન્કિંગ સિસ્ટમ છે એની એપ્લિકેશનો કે આ DBMS સિસ્ટમ છે પ્રીવિયસ લેક્ચરમાં જોયું તો ક્યાં ક્યાં ઉપયોગમાં આવશે. તો એમાં પહેલું યુઝ એનો જોઈએ છે બેન્કિંગ સિસ્ટમનો. તો બેન્કિંગ સિસ્ટમ જે છે એ DBMSનો બહુ બહોળો રીતે ઉપયોગ કરે છે. જેમ કે ત્યાં ડેટા બહુ હ્યુજ પ્રમાણમાં આવે છે કે દરેકના એકાઉન્ટ હોય છે, એમના બેલેન્સના ઇન્ફોર્મેશન રાખવાની હોય છે, એમના કસ્ટમર્સની ઇન્ફોર્મેશન રાખવાની હોય છે, મોબાઈલ છે, ઈમેલ છે, એમના એડ્રેસીસ છે. તો એની માટે બેન્કિંગ સિસ્ટમ DBMS સોફ્ટવેરનો યુઝ કરે છે. જેમ કે કસ્ટમરના ડેટા એમને સ્ટોર કરવા છે, કસ્ટમરનું નામ છે, એડ્રેસ છે, મોબાઈલ નંબર છે, એટસેટ્રા. દેન એકાઉન્ટ રિલેટેડ ઇન્ફોર્મેશનો છે કે એકાઉન્ટનો ઓનર કોણ છે, મીન્સ કે એનું માલિક કોણ છે, એકાઉન્ટનો નંબર કયો છે, એમાં બેલેન્સ કેટલું છે. પછી કોઈ બીજા ઇન્ટરેસ્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન હોય તો એમાં એડ કરશે. એની પછી છે તમારું લોન્સ. તો લોન્સ રિલેટેડ પણ ઇન્ફોર્મેશન બેન્કિંગમાં હોય છે. કયા કસ્ટમરને કેટલી લોન આપી છે, એની રિકવરી કઈ રીતે થાય છે એ રીતે, બરાબર છે. તેનું ઓકે છે. એમ્પ્લોયી છે, એમ્પ્લોઈઝ બેંકના એમ્પ્લોયી છે, મેનેજર, કેશિયર્સ છે, પ્યુન છે. તો એમના પણ ડેટા મેન્ટેન કરવા માટે એમને બેન્કિંગ સિસ્ટમમાં ડેટાબેઝ સ્ટોર કરવા માટે અને એને મેનિપ્યુલેટ મીન્સ કે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ કરવા માટે DBMS સોફ્ટવેરની જરૂર પડે છે. નેક્સ્ટ જોઈએ છે આપણે ઇન્વેન્ટરી સિસ્ટમ. આઈ વર્ડ્સ ઉપરથી આવી જાય છે. ઇન્વેન્ટરી મીન્સ વોટ? તો ઘરગથ્થુ તમે સમજી શકો. ઇન્વેન્ટરી સિસ્ટમ એટલે કરિયાણા સિસ્ટમ છે જે આપણે અવેલેબલ હોય છે દુકાનો કરિયાણાની. તો એ સિસ્ટમમાં પણ DBMS સોફ્ટવેર યુઝ કરી શકાય છે. જેમ કે ત્યાં આઇટમ્સ કેટલી છે એના રેકોર્ડ્સ રાખવા હોય છે, આઇટમ્સના નામ છે, એની ક્વોન્ટિટીઝ છે, એની પ્રાઇસ છે, એટસેટ્રા. દેન બિલિંગ ઇન્ફોર્મેશન છે કે કયા કસ્ટમર જોડે કેટલું બિલ થયું છે, કઈ રીતે એને લેવાનું છે રિટર્ન, એ રીતેનું છે. ઓર્ડર છે તો એના અપરમાં કોઈ જગ્યાએ હોલસેલમાં ઓર્ડર આપો છો, રિટેલરને મેન્ટેન કરવાનું થાય છે તો ઓર્ડર રિલેટેડ ઇન્ફોર્મેશનો માટે પણ એક કોમનલી તમે ટેબલ ક્રિએટ કરવું પડશે. દેન કસ્ટમર્સ છે તો એક કરિયાણાની કાં તો ઇન્વેન્ટરી શોપ છે તો એમાં ઘણા કસ્ટમર હશે તો એના પણ ડેટા સ્ટોર કરવા માટે આપણે DBMS સોફ્ટવેરની જરૂર પડશે.
દેન નેક્સ્ટ જઈએ છીએ AL4 લાઇબ્રેરી સિસ્ટમ છે, જે તમે જોઈ છે કોઈ પણ કોલેજ છે કાં તો ગવર્મેન્ટ લાઇબ્રેરી છે ત્યાં પણ યુઝ પ્રમાણમાં ડેટા સ્ટોર કરવા પડે છે. જે રજિસ્ટરમાં સ્ટોર કરો તો ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ થઈ જાય છે. તો એની માટે બુક્સની વાત કરીએ છીએ જનરલી, તો બુક્સ એક છે, બુક્સ કઈ છે, એનું નામ છે, એની પ્રાઇસ છે, એક્સેટ્રા, એની જે ઇન્ફોર્મેશન છે તમે સ્ટોર કરી શકો. મેગઝિન્સ મંગાવો છો તો એના પણ પ્રાઇસ છે, ક્યારે આવે છે, એના નેમ છે, ઓથર્સના ઇન્ફોર્મેશન પણ હોય છે, એના એડ્રેસ, પબ્લિકેશન ઇન્ફોર્મેશન હોય છે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એટસેટ્રા. તો એ ડેટા સ્ટોર કરવા માટે DBMS સોફ્ટવેરની જરૂર પડશે અહીંયા. નેક્સ્ટ જોઈએ છે આપણે રેલવે સિસ્ટમ છે. તો રેલવે સિસ્ટમ કાં તો બસ સિસ્ટમ લઈ લો કાં તો એરલાઇન સિસ્ટમ લઈ લો, દરેક સિસ્ટમોમાં રિઝર્વેશનથી લઈ અને બુકિંગ સુધીની જે બુકિંગ છે, પછી કસ્ટમરના ડેટા છે, એની ટિકિટો છે, દરેક માટે DBMS સોફ્ટવેર ડેટાને સ્ટોર કરવાની જરૂર પડે છે. જેમ કે રૂટ્સ છે વેરિયસ, કે ક્યાંથી ક્યાં જશે તો એની ઇન્ફોર્મેશનો છે, ફેર્સ, એનું ભાડું કેટલું હશે, શિડ્યુલ્સ છે, કયા ટાઈમમાં આવશે, કયા ટાઈમે નીકળી જશે, અને પછી સ્ટેશન્સ છે, વાયા ક્યાં ક્યાં થઈને જશે, દરેક ઇન્ફોર્મેશન સ્ટોર કરવી પડે છે પર્ટિક્યુલર સ્ટેશન પર. તો એની માટે DBMS સોફ્ટવેર છે. પેસેન્જર રિલેટેડ ઇન્ફોર્મેશનો છે તો એ પણ સ્ટોર કરવા માટે તમારે આ DBMS સોફ્ટવેરની જરૂર પડશે. ઓકે. ધ નેક્સ્ટ છે કોલેજ સિસ્ટમ એન્ડ સાયબર કાફે સિસ્ટમ. બે જોઈ લઈએ છીએ. CCના કોલેજ સિસ્ટમ છે તો કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ હોય કાં તો સ્કૂલ હોય તો કાં તો કોઈ એકેડમી હોય ત્યાં ડેટા સ્ટોર કરવા પડે છે, સ્ટુડન્ટથી લઈને. એક એક્ઝામ્પલ સિમ્પલી છે આપણી માટે. તો સ્ટુડન્ટના ડેટા છે, ત્યાં સ્ટાફ કેટલો છે એના ડેટા છે, એના એડ્રેસ છે, એની ડિઝિગ્નેશનો છે, કયા સબ્જેક્ટ ભણાવશે, સેલરી કેટલી છે, એ રિલેટેડ ઇન્ફોર્મેશનો છે, સ્ટુડન્ટની બ્રાન્ચીસ છે, કઈ કઈ બ્રાન્ચમાં ભણશે, રિઝલ્ટ્સ છે એમના, સ્કોલરશિપ રિલેટેડ ઇન્ફોર્મેશનો છે, દરેક વસ્તુ સ્ટોર કરવા અને એને મેન્ટેન કરવા માટે DBMS સોફ્ટવેરની જરૂર પડશે. ધેન સાયબર કેફે સિસ્ટમ આવે છે. તો એ જોયું તો ત્યાં કોમ્પ્યુટર્સ હોય છે, કેટલા કોમ્પ્યુટર્સ છે, કયા પ્લાન્સમાં તમને એઝ અ કસ્ટમર ટ્રીટ કરશે, કે પર હોવર્સ એનો જે ચાર્જ હોય છે, બિલ ચૂકવવાનું હોય છે, બિલ નક્કી કરશે, એનું યુસેજ છે, કે કયા PC કયા કસ્ટમરે કેટલા ડેટા યુઝ કર્યા છે, બધી જ ઇન્ફોર્મેશન સ્ટોર કરવા માટે DBMS સિસ્ટમની જરૂર પડશે. ઓકે. દેન લાસ્ટ છે આપણું H4 હોસ્પિટલ સિસ્ટમ છે. તો હોસ્પિટલમાં પણ ઘણા બધા ટેબલ ક્રિએટ કરવા પડે છે, કાં તો રજિસ્ટર મેન્ટેન કરવા પડે છે ડેટા સ્ટોર કરવા માટે. જેમ કે ડૉક્ટર્સની ઇન્ફોર્મેશનો છે, એમના નામ છે, એમનું સ્પેશિયાલિસ્ટ કયા છે, શું છે, એક્સપિરિયન્સ કેટલો છે, પેશન્ટ છે, એમના ડેટા છે, મેડિસિન્સ છે, કેટલી પ્રકારની છે, એમની પ્રાઇઝો છે, ક્વોન્ટિટીઝ છે, વોર્ડ્સ કેટલા છે હોસ્પિટલમાં, પર વોર્ડ્સ બેડ્સ કેટલા છે, દરેક ઇન્ફોર્મેશનો સ્ટોર કરવા માટે DBMSની જરૂર પડે છે આ 21st સેન્ચુરીમાં. અને સ્પીડલી તમે ડેટા સ્ટોર કરી શકશો અને રિટ્રીવ કરી શકશો. તો આ થોડા એક્ઝામ્પલ જોયા છે. કોઈ પણ સિસ્ટમ લઈ લો તમે કે જેમાં DBMS સોફ્ટવેરની જરૂર પડશે. તો ફરીથી મેં રિપીટ કરું છું. BIL RCCH, બિલ, RCC હોસ્પિટલ, બેન્કિંગ સિસ્ટમ, ઇન્વેન્ટરી સિસ્ટમ, લાઇબ્રેરી સિસ્ટમ, રેલવે સિસ્ટમ છે, કોલેજ સિસ્ટમ છે, સાયબર કેફે સિસ્ટમ છે અને હોસ્પિટલ છે. 2 માર્ક્સ માટે ખાલી લિસ્ટ આઉટ કરવાના છે. સામેના નામ 1-2 યાદ રહી જાય તો ટ્રાય કરજો. ઓકે. તે નેક્સ્ટ જઈએ છે આપણો જે ટોપિક છે ફિલ્ડ રેકોર્ડ્સ એન્ડ ફાઇલ. જ્યાં 2 માર્ક્સમાં છે દરેક ડેફિનેશન છે. ડિફાઇન ધ ફિલ્ડ એન્ડ રેકોર્ડ્સ પૂછાઈ જાય છે અમુક વાર, કાં તો ડિફાઇન ધ ફિલ્ડ વિથ એક્ઝામ્પલ છે, કાં તો ડિફાઇન ધ ફિલ્ડ રેકોર્ડ એન્ડ ફાઇલ છે. 3 માર્ક્સમાં પણ પૂછી શકે. ઓકે. તો આ ટોપિક છે, કેરફુલી થોડું ધ્યાનથી જોજો અને યાદ રાખવાનું ટ્રાય કરજો. નેક્સ્ટ જઈએ છે ફિલ્ડની વાત કરી દઈએ છીએ. તો ફિલ્ડનું બીજું નામ છે ડેટા આઇટમ. ફિલ્ડ એટલે આપણે જોયું છે કે ફિલ્ડ પર એટલે કે મેદાન જનરલી વર્ડ્સ યાદ આવી જાય છે, પણ અહીંયા ફિલ્ડ એટલે ડેટા આઇટમ વર્ડ્સ લેવાનું છે આપણે DBMSની લેંગ્વેજમાં. ડેટાની આઇટમ મીન્સ કે કોઈ પણ એવી વસ્તુ કે જેને આપણે ડેટા એની રિલેટેડ સ્ટોર કરી શકીએ છીએ. ડેટાની આપણે ડેફિનેશન જોઈ હતી એ વખતે કે હેવિંગ ઇમ્પ્લિસિટ મિનિંગ છે, કેન બી રેકોર્ડેડ છે, તો એવી કોઈ આઇટમ. તો નેક્સ્ટ જઈએ છે ડેટા આઇટમની પ્રોપર ડેફિનેશન શું છે. તો ડેફિનેશનની વાત કરીએ છીએ તો ડેટા આઇટમ ઇઝ અ ગ્રુપ ઓફ કેરેક્ટર્સ છે. ખાલી એક જ વર્ડ્સમાં તમારી ડેફિનેશન ક્લિયર થઈ જાય છે કે ગ્રુપ્સ ઓફ કેરેક્ટર્સ. કેરેક્ટર્સ મીન્સ વોટ? તો આલ્ફાબેટ્સ હોઈ શકે, ન્યુમેરિકલ હોઈ શકે, કાં તો તમારા સ્પેશિયલ કેરેક્ટર જે આપણે ડેટામાં પણ એક્ઝામ્પલો જોયા હતા. ઓકે. મોબાઈલ નંબર છે, કોઈના નેમ છે, તો ધેટ હેઝ સ્પેસિફિક મિનિંગ. આપણે ત્યાં ઇમ્પ્લિસિટ મિનિંગ હતું તો અહીંયા સ્પેસિફિક એક પર્ટિક્યુલર મિનિંગ નીકળવો જોઈશે એ વર્ડ્સનો. ઓકે. તો ડેટા આઇટમની ફરીથી ડેફિનેશન છે. તો ડેટા આઇટમ મીન્સ વોટ? ડેટા આઇટમ ઇઝ અ ગ્રુપ ઓફ કેરેક્ટર્સ. કાઉન્ટ્સમાં તમે યાદ રાખી શકો કે ન્યુમેરિકલ કાં તો આલ્ફાબેટિક કેરેક્ટર્સનું ગ્રુપ હોઈ શકે અને ધેટ હેઝ અ સ્પેસિફિક મિનિંગ. તો 2 વર્ડ્સમાં ડેફિનેશન પતી જશે કે ગ્રુપ ઓફ કેરેક્ટર્સ, ઇટ હેઝ કાં તો ધેટ હેઝ અ સ્પેસિફિક મિનિંગ. ઓકે.
ધ નેક્સ્ટ છે એનું સિનોનિમ્સ. તો ડેટા આઇટમ ઉપર ડેફિનેશન લખી છે આપણે કે વોટ ઇઝ ડેટા આઇટમ. તો ડેટા આઇટમનું બીજું નામ કાઉન્સમાં ફર્સ્ટ ટોપિકમાંથી તમને મળી રહેશે કે ઇટ ઇઝ ઓલ્સો કોલ એઝ એ ફિલ્ડ. ઓકે, તો ઉપર તમે ફિલ્ડ લખો તો નીચે ડેટા આઇટમ લખી શકશો. ધેન નેક્સ્ટ છે કે ઇટ ઇઝ અ રિપ્રેઝન્ટેડ ડેટાબેઝ બાય અ વેલ્યુ. એન ડેટાબેઝ બાય અ વેલ્યુ છે, અનલખાઈ ગયું છે બાય પ્રોબ્લેમથી ટાઈપિંગથી. ઓકે, તો ઇટ ઇઝ અ રિપ્રેઝન્ટેડ એન્ડ ડેટાબેઝ બાય અ વેલ્યુ. તો ડેટાબેઝ છે એની વેલ્યુ ફિલ્ડ છે એ પોતાની વેલ્યુ થ્રુ ડેટાબેઝને રિપ્રેઝન્ટ કરે છે. કઈ રીતે આપણે જોઈએ છીએ નેક્સ્ટ કે એક્ઝામ્પલ આપ્યું છે મેં કસ્ટમરનું. તો કસ્ટમરની આઈડી છે, એની આઈડી હશે 1 to n સુધી જઈ શકો. પછી એના નેમ છે, સોસાયટીઝ છે, સોસાયટીનું નામ છે, સિટીનું નામ હોઈ શકે, કોન્ટેક્ટ નંબર છે. તો એ એના ફિલ્ડ થયા કે એ એનું પોતાનું પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન થઈ કે જે કોઈપણ ટેબલમાં સ્ટોર કરશો. જેમ કે જો આઈડી છે, પછી નેમ છે, સોસાયટી છે, સિટી છે અને કોન્ટેક્ટ નંબર છે. ફોર એક્ઝામ્પલ લઈ શકીએ નીચે CID છે, મહેશ છે, બિરલા ભવન છે, વિવીનગર છે, 9899. તો અહીંયા ફિલ્ડ કોને કહેવાય છે? તો ગ્રુપ ઓફ કેરેક્ટર્સ છે ધેટ ઇઝ અ સ્પેસિફિક મિનિંગ. તો નેમ છે તો એનું નેમ મિનિંગ નીકળશે મહેશ, તો હા મહેશનું મિનિંગ છે. સોસાયટી બિરલા ભવન છે તો એનું મિનિંગ નીકળે છે. સિટી વિવીનગર છે તો હા એનું મિનિંગ નીકળે છે. 9899 તો એક પર્ટિક્યુલર મોબાઈલ નંબર છે. તો દરેકનો એક પર્ટિક્યુલર મિનિંગ છે અને ગ્રુપ ઓફ કેરેક્ટર્સ છે. જો 9899 તો એ ન્યુમેરિકલ ગ્રુપ છે અને મહેશ છે આલ્ફાબેટિક ગ્રુપ છે. ઓકે, તો આને ફિલ્ડ કહેવાય છે, આ તો ડેટા આઇટમ કહેવાય છે. નેક્સ્ટ જોઈએ છે રેકોર્ડ્સ. તો રેકોર્ડ્સની વાત કરી લઈએ તો ડેટા આઇટમની ડેફિનેશન આવડી ગઈ છે તમને કે ઇઝ ધ ગ્રુપ ઓફ કેરેક્ટર્સ હેવિંગ અ સ્પેસિફિક મિનિંગ. તો રેકોર્ડ્સની ડેફિનેશન શું કહે છે? એને ઇન્ટર રિલેટેડ જ થઈ જાય છે કે રેકોર્ડ ઇઝ અ કલેક્શન ઓફ લોજિકલી રિલેટેડ ફિલ્ડ. એટલે લોજિકલી એકબીજા જોડે રિલેટેડ કાં તો સંબંધિત ફિલ્ડ કાં તો ડેટા આઇટમો છે એ ભેગી થઈને શું બનાવે? રેકોર્ડ્સ. જેમ કે એક કસ્ટમરનું નામ, તો નામ કસ્ટમરનું છે પ્લસ એડ્રેસ કસ્ટમરનું છે પ્લસ એનું સોસાયટી પોતાની કસ્ટમરની છે, મોબાઈલ નંબર એનો પોતાનો છે. તો કસ્ટમર જોડે રિલેટેડ છે કાં તો સોસાયટી અને સિટી એકબીજા જોડે રિલેટેડ છે. ઓકે, તો દરેક ફિલ્ડ જે એકબીજા જોડે લોજિકલી રિલેટેડ હોય અને એનું કલેક્શન ભેગું કરો તો એને શું કહેવાય છે? રેકોર્ડ્સ. આપણી ભાષામાં ટેબલમાં જાઓ તો એને શું કહેશું આપણે? રો કહીશું, એક લાઈન. નેક્સ્ટ છે કે ઈચ ફિલ્ડ એન્ડ રેકોર્ડ કન્ટેન અ ફિક્સ સાઇઝ એન્ડ ફિક્સ ડેટા ટાઈપ. તો ભાઈ આ રેકોર્ડ્સ છે એમાં ફિલ્ડ હશે. ઓકે, કે આપણે મહેશ જોયું કાં તો 989 કાં તો સોસાયટીનું નામ જોયું છે. તો દરેક ફિલ્ડ છે જે રેકોર્ડમાં છે તો એને ફિક્સ સાઇઝ અને ડેટા ટાઈપ હશે. કઈ રીતે? તો તમે પ્રીવિયસ જે સેમ છે એમાં ભણીને આવ્યા છો કે સાઇઝ મીન્સ કે જે તમે મોબાઈલ નંબરની 10 સાઇઝ આપો છો, પિનકોડની 6 સાઇઝ આપો છો, એ રીતે. અને ડેટા ટાઈપ તમે ઇન્ટીજર, કેરેક્ટર, સ્ટ્રિંગ એટસેટ્રા ભણ્યા છો. તો અહીંયા ડેટા ટાઈપ દરેક ફિલ્ડને પોતાની ડેટા ટાઈપ, જેમ કે મહેશ, સોસાયટીનું નામ છે, કોઈ પણ સિટીનું નામ છે, સ્ટેટનું નામ છે, તો એની ડેટા ટાઈપ શું થશે આપણી ભાષામાં? કેરેક્ટર કાં તો વેર કેરેક્ટર કાં તો સ્ટ્રિંગ તમે કહી શકો. ઓકે, એની પછી છે સાઇઝ છે. તો સાઇઝ કેટલી? તો ભાઈ સિટીનું નામ 50 કેરેક્ટર સુધી જવા દેવું છે કાં તો મોબાઈલ નંબર છે તો 10 ડિજિટ સુધી છે, તો એની સાઇઝ થઈ ગઈ. તો દરેક ફિલ્ડને રેકોર્ડ્સમાં દરેક ફિલ્ડને એક પોતાની ફિક્સ સાઇઝ અને ફિક્સ ડેટા ટાઈપ હોય છે. ઓકે, ધેન નેક્સ્ટ જઈએ છે કે રેકોર્ડ કન્ટેન્સ ઓફ વેલ્યુ ફોર ઇચ ફિલ્ડ. રેકોર્ડમાં શું હોય છે? તો દરેક ફિલ્ડ માટેની વેલ્યુ હોય છે. જેમ કે નેમ, તો નેમની વેલ્યુ શું હશે? મહેશ. પછી મોબાઈલ નંબર, તો મોબાઈલ નંબર માટે રેકોર્ડમાં શું વેલ્યુ છે? 9898 વાળી. ઓકે, સિટી છે તો એની માટે શું? અમદાવાદ, બરોડા, વોટ એવર કોઈ પણ નામ એની વેલ્યુ હશે ફિલ્ડની. ઓકે, ધેન જોઈએ છે કે એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. કોઈ કસ્ટમર છે, પ્રીવિયસ સ્લાઇડમાં જોયું રીતે કસ્ટમર છે, એની આઈડી છે, નેમ છે, સિટી છે, કોન્ટેક્ટ નંબર છે. તો એ એની રેકોર્ડ્સ ક્રિએટ કઈ રીતે કરે? તો જો તમે આઈડી છે, પછી આપણે નેમ જોયું છે, પછી સોસાયટી છે, સિટી છે અને મોબાઈલ નંબર છે. તો આપણે એની ફિલ્ડ કહી હતી કે ભાઈ આની ફિલ્ડની વેલ્યુ હશે. દરેક ફિલ્ડની શું હશે? વેલ્યુ હશે રેકોર્ડ્સમાં. તો રેકોર્ડ્સ બનાવો હોય તો કઈ રીતે બનશે? તો રેકોર્ડ્સ જુઓ તમે, તો રેકોર્ડ્સ નેક્સ્ટ મેં એડ કર્યું. જુઓ તમે, C01 છે, મહેશ છે, બિરલા ભવન છે, વિવીનગર, 9998 છે. મીન્સ વોટ? ક્યાં રેકોર્ડ્સ ક્રિએટ થયો? ઉપરની ફિલ્ડો એકબીજાને રિલેટેડ ફિલ્ડો ભેગી થઈ, કલેક્શન ઓફ લોજિકલી રિલેટેડ ફિલ્ડ ભેગી થઈને શું બનાવ્યું? રેકોર્ડ્સ. મીન્સ કે આપણી ભાષામાં શું? એક રો બની કે જે C01 છે જેનું નામ મહેશ છે, એની સોસાયટી બિરલા ભવન છે, વિવીનગર સિટીમાંથી આવે છે, એનો મોબાઈલ નંબર. તો આને શું કહે છે? રેકોર્ડ્સ કહે છે. બધા ટુકડા અલગ અલગ હોય તો એનું શું કહે છે? ફિલ્ડ કહે છે. આપણે પ્રીવિયસ સ્લાઇડમાં જોયું. એની પછી ફાઇલ્સ આવે છે. તો રેકોર્ડ્સની ડેફિનેશન આવડી ગઈ છે. તો નેક્સ્ટ ફાઇલની એને જ રિલેટેડ એક ડેફિનેશન છે કે અ ફાઇલ ઇઝ અ કલેક્શન ઓફ રિલેટેડ રેકોર્ડ્સ.
ઓકે, રેકોર્ડ્સ છે તો એકબીજાને લગતા રેકોર્ડ્સ છે એ બધા ભેગા થઈને શું બનાવે છે? ફાઇલ. તો દાખલા તરીકે કસ્ટમર્સ છે તો એકથી વધારે કસ્ટમર એકબીજાને રિલેટેડ, મીન્સ કે બેંક, તો બેંકના કસ્ટમરો એકબીજાને રિલેટેડ થઈ ગયા, બધા બેંકના જ કસ્ટમરો છે. કોઈ સાયબર કાફેનો કસ્ટમર બેંકમાં જઈ શકે નહીં. ઓકે, કાં તો કોઈ સ્કૂલનો ડેટા છે, ફેકલ્ટીનો ડેટા કોઈ બેંકમાં સ્ટોર નહીં થાય. તો બેંકનો ડેટા છે તો બેંકના કસ્ટમરના એકબીજાને રિલેટેડ ડેટા છે એ ભેગા થઈ, કાં તો રિલેટેડ રેકોર્ડ્સ, એટલે કે દરેક રો, એક કસ્ટમરનું નામ એડ્રેસ છે, બીજા કસ્ટમરનું નામ એડ્રેસ છે, ત્રીજાનું છે, બધું ભેગું થઈ અને શું બનાવશે તમારી માટે? એક ફાઇલ, જેને આપણે ટેબલ તરીકે યાદ રાખશું. શું કહેશું? ટેબલ. વર્ડ્સ યાદ રાખો. ફરીથી મેં કહું છું, ફિલ્ડ એટલે આપણી ભાષામાં શું યાદ રાખશું? કોલમ, કે નેમવાળી કોલમ, એડ્રેસવાળી કોલમ છે, આઈડીવાળી. ઓકે, ધેન રેકોર્ડ્સ છે તો આખી લાઈન આવશે, કે દરેક ફિલ્ડની વેલ્યુ સાથે એક આખી લાઈન બનશે, રેકોર્ડ કહીશું. અને એકથી વધારે લાઇન્સ ભેગી થઈ અને શું બનશે? કે એકથી વધારે લાઇન્સ ભેગી બની અને એક ટેબલ બનાવશે, જેને આપણી ભાષામાં શું કહેશું? ફાઇલ્સ કહેશું. ઓકે, તો ફરીથી એક ડેફિનેશન યાદ રાખી લો. ડેટાબેઝની એક શોર્ટ ફોર્મ યાદ રાખવા કે ડેટાબેઝ ઇઝ અ કલેક્શન ઓફ ટેબલ છે. ટેબલ શું છે? તો ટેબલ ઇઝ અ કલેક્શન ઓફ રો એન્ડ કોલમ છે. અને રો શું છે? તો ઇઝ અ કલેક્શન ઓફ અ ફિલ્ડ છે. ઓકે, તો આ એક ડેફિનેશનો યાદ રાખજો થોડી. ધ નેક્સ્ટ છે ધીસ રેકોર્ડ આર અરેન્જ ઇન સ્પેસિફિક સિક્વન્સ છે. ભાઈ ફાઇલ બનાવીએ છીએ તો આપણે વન બાય વન, ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વવાળી જે હોય છે સિસ્ટમ, એ પ્રમાણે એક સ્પેસિફિક સિક્વન્સમાં ફર્સ્ટ નંબર, સેકન્ડ નંબર, થર્ડ નંબર, ફોર્થ નંબર, એ સિક્વન્સમાં ડેટા રેકોર્ડ્સ છે એ અરેન્જ કરીશું આપણે. ઓકે, ધેન ટાઈપ્સ ઓફ ફાઇલ જોશું. તો ફાઇલના પ્રકાર થઈ જાય છે, બે ટાઈપ્સ થાય છે. કયા કયા? તો એક ફિક્સ સાઇઝ ને વેરિયેબલ સાઇઝ. કઈ રીતે? કે ભાઈ કોઈ ફાઇલ છે એમાં 4 રેકોર્ડ છે, તો 4 વેલ્યુ એક્ઝિસ્ટ કરે છે, તો દરેક રેકોર્ડ્સમાં 4 વેલ્યુઓ આવતી હોય તો એને શું કહીશું? આપણે ફિક્સ સાઇઝ કહીશું. અને જો નહીં આવતી હોય તો એને વેરિયેબલ સાઇઝ. જેમ કે ડેફિનેશન જોઈ લો, ફિક્સ લેન્થ રેકોર્ડ ફાઇલ છે તો એને શું કહે છે? ઓલ રેકોર્ડ ઇન અ ફાઇલ હેવ અ સેમ સાઇઝ. કે રેકોર્ડ છે 4 ફિલ્ડો છે તો 4 ફિલ્ડની વેલ્યુ હોવી જ જોઈએ. ઓકે, અને જો વેરિયેબલ સાઇઝની વાત કરશું, વેરિયેબલ લેન્થ રેકોર્ડ ફાઇલ, તો દરેક રેકોર્ડ્સમાં 4 ફિલ્ડ છે પણ કદાચ 3ની જ વેલ્યુ અવેલેબલ હોય, મોબાઈલ નંબર કોઈનો અવેલેબલ નહીં પણ હોય, એ રીતે છે. કાં તો હોબી છે તો કોઈની હોબી નહીં પણ અવેલેબલ હોય, કમ્પલસરી નહીં હોય હોબી કોઈની, તો એ વખતે શું? વેરિયેબલ લેન્થ રેકોર્ડ ફાઇલ કહીશું આપણે. બે ફાઇલના પ્રકાર ખાલી યાદ રાખવાના છે. મેઇન ઉપર ડેફિનેશન છે, કલેક્શન ઓફ રિલેટેડ રેકોર્ડ્સ છે અને એક સ્પેસિફિક સિક્વન્સમાં અરેન્જ કરેલા છે. એના બે ટાઈપ છે. ફિક્સ લેન્થ રેકોર્ડ છે કે એમાં દરેક રેકોર્ડ સેમ સાઇઝના છે. વેરિયેબલ લેન્થ રેકોર્ડ છે તો ડિફરન્ટ સાઇઝના છે. ઓકે, ધેન છે કસ્ટમરનું ટેબલ. મેં એક્ઝામ્પલ લીધું છે તો C01 છે, C02, C03 છે. એની પછી છે રમેશ, મહેશ, ધવલ છે, નેમ છે, સોસાયટીના નામ છે, સિટીઝ છે, કોન્ટેક્ટ નંબર છે. તો આ બધું ભેગું થઈને શું બનાવ્યું છે? ફાઇલ. જે મેં પ્રિવિયસલી ડિસ્કસ કરી કે ટેબલ છે. ફાઇલ એટલે શું છે? ટેબલ, કે કલેક્શન ઓફ રો એન્ડ કોલમ છે. તો કોલમો જુઓ, આઈડી છે, નેમ છે, સોસાયટી, સિટી એન્ડ કોન્ટેક્ટ નંબર છે. રો કઈ કઈ છે? તો જો ભાઈ C01 વાળી એક આખી રો છે કે જેનું નામ છે, સોસાયટીનું નામ છે, સિટી છે અને કોન્ટેક્ટ નંબર છે. ઓકે, C02માં જુઓ છો તમે તો એનું પણ એક પર્ટિક્યુલર નામ છે, પછી એની સોસાયટી, સિટી છે, પછી C03 છે તો એ પણ એક રેકોર્ડ છે. તો અહીંયા ટોટલ કેટલા રેકોર્ડ થાય છે? 3 રેકોર્ડ થાય છે. ઓકે, ફિલ્ડ છે, દરેક ફિલ્ડ કહી શકો. C01 છે ફિલ્ડ છે, જે આઈડી ફિલ્ડ છે, નેમ ફિલ્ડ છે. કોલમો કેટલી છે અહીંયા? ટોટલ 5. કઈ કઈ? તો આઈડી, નેમ, સોસાયટી, સિટી અને કોન્ટેક્ટ નંબર. તો આટલી શું છે? 5 કોલમો છે અને 3 રેકોર્ડ્સ છે. એ ભેગા મળી અને એક ફાઇલ બનાવે છે. આ ફાઇલ મેં બતાવી છે એ કઈ છે? તો ફિક્સ લેન્થ રેકોર્ડ ફાઇલ છે. અહીંયા દરેક ડેટા મેં ફિલ કરેલા છે, દરેક ફિલ્ડના. ઓકે, તો આ રેકોર્ડ્સ, ફિલ્ડ, રેકોર્ડ્સ એન્ડ ફાઇલ થયું આપણું. જે નાનો ટોપિક હતો પણ તમને માર્ક્સ કવર કરી આપશે. GTUમાં 2 માર્ક્સ કવર કરશે. કોઈ ડેફિનેશન આવી જશે તો. ઓકે, 3-4 લાઇન છે, લખવાનું ટ્રાય કરજો અને યાદ રાખજો. ઓકે, કોઈ ઇસ્યુ હોય તો વોટ્સઅપમાં તમે મને કોન્ટેક્ટ કરી શકશો એ બાબતે. ફાઇલ છે, એક નીચે એરો બતાવ્યો છે મેં કે ફાઇલ બની છે 3 રેકોર્ડ્સની, જે આપણે ડિસ્કસ કરી. ફરીથી મેં સ્પીડલી રિપીટ કરી દઉં છું કે પહેલાં આપણે જોયું છે ફિલ્ડ જોયું છે. ઇઝ ધ ગ્રુપ ઓફ કેરેક્ટર્સ છે. ન્યુમેરિકલ હોઈ શકે કાં તો કેરેક્ટર હોઈ શકે. એમાં એની પછી રેકોર્ડ્સ જોયા તો કલેક્શન ઓફ લોજિકલી રિલેટેડ ફિલ્ડ છે. તો એની વાત કરી તો એ રેકોર્ડ્સ છે તો એક આખી રો ક્રિએટ થાય છે. અને એની પછી છે ફાઇલ, તો ઇઝ અ કલેક્શન ઓફ રિલેટેડ રેકોર્ડ્સ છે. એકબીજાની ડેફિનેશન અટેચ થયેલી છે. તો 3 ડેફિનેશન 1 by 1 સિક્વન્સમાં યાદ રાખજો. ઓકે, અને ફાઇલની સાઇઝ છે. પ્રીવિયસ મારું જે લેક્ચર છે ફરીથી ટ્રાય કરીને જોઈ લેજો કે જેથી આ સેકન્ડ લેક્ચરમાં તમને અટેચમેન્ટ મળી રહે કે જે આપણે ક્યાં સુધી પહોંચ્યા છે આપણા ફર્સ્ટ ચેપ્ટરમાં. બરાબર છે, અને લખવાનો ટ્રાય કરજો. મેં PDF શેર કરું છું. ઓકે, થેન્ક યુ. મેં PDF શેર કરું છું ઓલરેડી આ PPTની, તો એ પણ
લખી બુકમાં કાં તો જે નોટ્સ બુક તમારી જોડે એમાં લખી અને પ્રિપેર કરી રાખજો કે જેથી તમને પ્રીવિયસ નેક્સ્ટ ડેમાં કોઈ ટેસ્ટ અરેન્જ કરીએ તો એ વખતે યુઝફુલ થાય. ઓકે, તો આપણે ફર્સ્ટ ચેપ્ટરનો એક ઓવરવ્યૂ ઓફ DBMS પૂરું કર્યું છે. તે નેક્સ્ટ ટોપિક ફિલ્ડ રેકોર્ડ એન્ડ ફાઇલ પૂરું કર્યું છે. ફરીથી રીડ કરી લેજો કેરફુલી, કશું જ અઘરું છે એની ટ્રાય કરજો, તો યાદ રહી જશે. ઓકે, થેન્ક યુ.